ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના મચ્છરજન્ય રોગમાં વધારો અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં પણ વધારો। રોજની 300 થી 400 ઓપીડી નોંધાય છે। ધોરાજીમાં રોગચાળાએ માજા મૂકી હોય તેવા દ્રશ્યો ધોરાજીમાં જોવા મળ્યા। તાવ, ઉધરસ, શરદી, ઝાડા, ઉલટી, મચ્છરજન્ય રોગના દર્દીઓમાં વધારો જોવા મળ્યો। દિવાળીના તહેવાર બાદ ધોરાજી પંથકમાં રોગચાળાએ માજા મૂકી છે। ધોરાજી સરકારી હોસ્પિટલમાં રોજિંદા કરતા દર્દીઓમાં વધારો જોવા મળ્યો। जो डॉक्टर राज बेरा मेडिकल ऑफिसर सरकारी हॉस्पिटल धोराजी हालना दिवसों धोराजी सरकारी हॉस्पिटल में रोजनी एवरेज 300 થી 400 ओपीडी रहे छे, जेमां ताव, शरदी, झाड़ा, उल्टी वगैरह प्रकारना केसो जोवा मळे छे। धोराजी सरकारी हॉस्पिटल में रोजना 15-20 जेटला दर्दीओ दाखल होय छे, जेमां ताव, झाड़ा, उल्टी वगैरह दर्दीओ छे। तावना जे दर्दीओनी वात करीए तो एनी अंदर रिपोर्ट में प्लेटलेटनी संख्या ओછી होय ए टाइपनो तावना दर्दीओ छे, जे मोस्टली वायरल फीवरनी अंदर जोवा मळे छे। उपरांत मच्छर द्वारा भी अत्यारे तावनी केसोमां वधारो होय छे। धोराजी सरकारी होस्पिटल खाते हाल पूरती मात्रामां दવાનો જથ્થો ઉપલબ્ધ છે તથા જરૂરિયાત મુજબના લોહી રિપોર્ટ ધોરાજી સરકારી હોસ્પિટલની લેબોરેટરીમાં અવેલેબલ છે। ઉપરોક્ત બીમારીઓથી બચવા માટે બહારનો વાસી ખોરાક ન લેવો જોઈએ, પાણીને ઉકાળીને પીવું જોઈએ। ઘરની આસપાસ કોઈ પાણી ભરાયેલું રહેતું હોય તો એ પાણીનો ભરાવો નાશ કરવો જોઈએ। તાવ, ઉધરસ, શરદી, ઝાડા અને મચ્છરજન્ય રોગોથી ધોરાજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર જોવા મળી છે। ધોરાજી સરકારી હોસ્પિટલના ખાટલાઓમાં પણ દર્દીઓથી ભરેલા જોવા મળ્યા। આમ ધોરાજી સરકારી હોસ્પિટલમાં રોજ કરતા દર્દીઓની ઓપીડીમાં 300 થી 400 દર્દીઓ જોવાય છે। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।